મહેસાણામાં બહુચરાજી તાલુકાના વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવને કારણે પરેશાન છે। ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ માટે બહુચરાજી આવતા બાળકોને એસટી સુવિધા ન મળવાને કારણે પ્રાઇવેટ વાહનોમાં તેઓ જોખમી સવારી કરવા પણ મજબૂર છે। ફેચડી, સુરજ, દેલવાડા સહિતના અનેક ગામોમાં સ્કૂલના બાળકો બસની સુવિધા ન હોવાને લઈ હેરાન પરેશાન છે અને બાળકો ફરિયાદ પણ કરી રહ્યા છે। સરસ્વતી વિદ્યાલયના શિક્ષક ગીતાબેન દવેનું કહેવું છે કે અવારનવાર સરપંચો તેમજ અમારા દ્વારા એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી, પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ બસની સુવિધા ન અપાતા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પ્રાઇવેટ વાહનોમાં ઘેંટા બકરાની માફક મુસાફરી કરવા મજબૂર છે। તો એસટી સુવિધા ન મળવાને કારણે મહેસાણા ડિવિઝનના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે અંબાજીના મેળામાં તેઓ વ્યસ્ત હતા। મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવી રહેલા વિદ્યાર્થીઓને એસટી બસ સેવાની સુવિધા નથી મળતી, જેના કારણે વિદ્યાર્થી પરેશાન થાય છે। ખાસ કરીને તેમાં કન્યાઓ પરેશાન છે, કારણ કે જ્યારે કન્યાઓ ઘરેથી નીકળે છે ત્યારે બસ ન મળવાના કારણે તેઓ પરેશાન થાય છે। બેતરાઈ તાલુકાના ફીંચડી અને અન્ય ગામો છે, ત્યાંથી આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, પરંતુ બસ સુવિધા નથી મળતી। બેટા, શું નામ તારું? जानकी। जानकीबेन, શું સમસ્યા છે? બસ સુવિધા નથી મળતી, કેટલી તકલીફ પડે છે? અમે જ્યારે ઘરેથી નીકળીએ છીએ ત્યારે અમને સાધન જલ્દી મળતા નથી, તેથી અમારે સ્કૂલમાં આવવામાં પણ મોડું થાય છે। સ્કૂલમાં આવી ત્યારે 2-3 પિરિયડ શિક્ષક ભણાવી રહે છે, પછી અમારે અભ્યાસક્રમમાં ઓછું ધ્યાન રહે છે અને સાધન પણ મળતા નથી। સાધન મળે તો તે દીકરીઓને જલ્દી બેસાડતા નથી, તે પેલા મોટા પેસેન્જરને બેસાડે છે અને ત્યાંથી નીકળતા અમારા વાલીઓ પણ કહે છે કે દીકરીઓ જો છૂટા સાધનમાં જાય તે બરાબર નથી, તેથી અમને બસ મંજૂર કરવાની સરકારને વિનંતી છે। બેટા, સ્કૂલમાં આવવામાં લેટ થાય છે, શું તકલીફ પડે છે? કયા ગામથી સ્કૂલે આવી છે? હું ફીંચડીથી બેચરાજી કન્યા વિદ્યાલયમાં આવું છું। બેટા, તું કયા ગામથી આવી છે ને શું સમસ્યા? હું ભીંજડીથી આવું છું અને અમારે ભણવામાં બહુ તકલીફ પડે છે અને અમને સાધનમાં કોઈ બેહાડતું નથી। બસ નથી આવતી ગામમાં? ના, બેટા, ગામમાં બસ આવે છે કે નથી આવતી? નથી આવતી। તો શું તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે। અમારે તો ગામમાં અહીંયા વચ્ચે ગન્નારું ને એવું બધું ભરી જાય એટલે સાધનોને આવવા જવાનું બધું જ બંધ થઈ જાય છે, એટલા માટે અમારે બહુ તકલીફ પડે છે। બેટા, તું કયા ગામથી સ્કૂલે આવે છે? શું પરિસ્થિતિ? દેલવાડા। દેલવાડાથી આવે તો બસ નથી આવતી? ના, આવે પણ બેસાડતા નહીં। તો આ વિદ્યાર્થીનું દર છે, સ્કૂલે આવવા માટે બસ સુવિધા નથી મળતી, જેના કારણે શાળાના બાળકો પરેશાન થઈ રહ્યા છે। સવાલ એ થાય છે કે સરકાર એક તરફ કન્યા પઢાઓના નારા આપે છે, બીજી તરફ ક્યાંક ને ક્યાંક બસ સુવિધા ના આપવાના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી આવતી કન્યાઓ અભ્યાસથી વંચિત રહી જાય છે। હારૂન નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। આ ગામમાંથી જે વિદ્યાર્થી બહેનો આવે છે એમને અપડાઉનમાં બસના ફ્રીક્વન્સી ના હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવું પડે છે અને ઘણા વાલીઓ પછી ભણાવવામાં જાગૃત હોય તો એ લોકો પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા કરે છે। એટલે સરકાર થોડું જાગૃત થાય અને બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને અને ફ્રીક્વન્સી વધારે બસ માટે તો એજ્યુકેશન માટે આ